सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो, हफ्ताखोरी बंद करो, 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 बंद करो भाई, बंद करो। हफ्ताखोरी बंद करो। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो, हफ्ताखोरी बंद करो, बंद करो भाई, बंद करो। हफ्ताखोरी बंद करो। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है। पुलिस को आगे करती है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो, बंद करो, बंद करो, बंद करो, फोटो दंड बंद करो, बंद करो, बंद करो। पुलिस तेरे પણ અમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ. અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા છીએ. ના, એટલે બધા માણસો નહીં જાય, 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું? પણ તમને સાહેબ, તમને ખબર હોવી જોઈએ, આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર છે. તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી દેવ અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતર જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો. આંકડાવાળા બધા અમે જઈશું. અમે દારૂવાળા પર કરો. કઈ વાંધો નહીં, સાહેબ આવશે ને, બહાર આવશે. અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે. અમારું છે ને હા, તો પછી યાર આવી રીતે થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય, આજે 500 રૂપિયા કમાય, રસ્તે ઉભા રાખી તો તમારે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી, જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે, એ પોલીસ સામેનો અમારો મોરચો છે. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા, 1 પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે, ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા જુગારના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? આપકી જો ભી રજૂઆત હે ના, અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ. અમને બધાને રજૂઆત બધા જ જે રીતે તમને રજૂઆત ખોટા ખોટા દંડ રોજના આપે છે, એટલે રજૂઆત તો બધા સાહેબ આ નર્મદા જિલ્લો લાંબો લાંબો છે. 500 1000 નો ટોળ કરે. 5 માણસને બધાને અમારી કુળદેવી માતાના દર્શને આવે, ફેમિલીને પણ સાહેબ છોડવામાં. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડો. ના ના ના, એ સાહેબ ડેમોગ્રા આવતી નથી સાહેબ. તમે આવ્યા એના પહેલાથી ડેમોગ્રા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો, અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો ને એવું થોડું ચાલતું હોય યાર. ને ગાડીઓ મૂકી દેવો, અંકલેશ્વર, ભરૂચ, વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે. જો તમને અમારી માતાજીથી એલર્જી હોય
તો અમને જાહેરમાં કહી દો, અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છીએ. યામોગી સેના બનાવી અમે. તો પછી તો અહીંયા કેવડિયામાં આવે છે વીઆઈપી લોકોને કેમ દંડ નથી કરતા ભાઈ? ગરીબો જ તમને નડે છે. સાહેબ, એ લોકોને એક પણ જણને રોકવામાં નથી આવતા અને અમારા માણસોને પોલીસ દ્વારા મારવામાં આવે છે. પણ મને બોલવા દે તારે ને. સાહેબ, તમે ડ્રાઈવ કરો, અમે બી તમારી સાથે આવીએ, પણ દારૂ પર પહેલા કરો. ડ્રગ્સ વેચાય છે એમાં પહેલા કરો, બરાબર? એના પર પહેલા કરો. નહીં આંકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો. બુટલેગરો કેમ તમે ડ્રાઈવ નથી કરો? મહારાષ્ટ્ર બોર્ડર પર ને ચેકપોસ્ટ તમે 10 જગ્યાએ બનાવ્યો. જો ઘનશેરા બનાવ્યું, માચ ચોકડી બનાવ્યું, કંકાલા બનાવ્યું, નિંગડ બનાવ્યું, સેજપુર બનાવ્યું, પણગામ બનાવ્યું, મોવી બનાવ્યું. ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને? ને ચેકપોસ્ટ ઉપર કોઈ દારૂવાળાને તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો 2 વ્હીલ મજૂરી અને તમે આવી રીતના દંડ કરો. પછી યાર સાહેબ, આ તમે છે ને આમાં અમે રજૂઆત કરવા માટે તૈયાર છીએ. હલો, તો તમે અહીંયા આવવા માટે રજૂઆત કરવા માટે અમારે પોલીસ મિત્રોને વિનંતી ભાઈ રજૂઆત કરવા.